નમસ્કાર. બાળપણની રમતો આજે આધુનિક યુગમાં લગભગ વિસરાઈ ગઈ છે, પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં એક અનોખું આયોજન લોકોમાં નવી ઉર્જા ભરી ગયું. શ્રી કૃષ્ણકુમાર સિંહજી વ્યાયામ મંદિરના શતાબ્દી મહોત્સવ નિમિત્તે 50 વર્ષથી ઉપરના નાગરિકો માટે પ્રથમવાર ફની રમોત્સવ યોજાયો, જેમાં 50 થી 90 વર્ષની વયના વયોવૃદ્ધોએ ઉત્સાહભેર ભાગ લીધો. રોમાંચક વિઘ્ન, દોડ, સંગીત, ખુરશી જેવી બાળપણની રમતોમાં વયોવૃદ્ધ મન ભરીને રમ્યા અને બાળપણના દિવસોને ફરી જીવંત કર્યા. સાવરકુંડલા લીલિયા વિધાનસભાના ધારાસભ્ય મહેશ કસવાડા તેમજ સંત ભક્તિરામ બાપુ પણ સ્પર્ધક તરીકે જોડાયા. વિજેતાઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે સન્માનિત કરવામાં આવ્યા. ફિટ હે તો હિટ હેના સંદેશ સાથે આ રમોત્સવને શારીરિક માનસિક તંદુરસ્તીનો સુંદર સંદેશ આપ્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મારું નામ માધવીબેન વિમલભાઈ વ્યાસ. કૃષ્ણકુમાર સિંહજી વ્યાયામ મંદિરના ટ્રસ્ટીઓએ આજે જે આ રમતોત્સવનું આયોજન કર્યું છે સિનિયર સિટીઝન્સ માટે, એનો અમને ખૂબ જ આનંદ છે, કેમ કે અમને અમારું બાળપણ યાદ આવી ગયું. મારો તો જન્મ જ સાવરકુંડલામાં અને મારું બાળપણ વ્યાયામ મંદિરમાં જ ગયું છે, એટલે અમને ફરીવાર અમારું બાળપણ જીવવાનો મોકો મળ્યો અને ખૂબ જ મજા આવી. થેન્ક યુ. એક નવો પ્રયોગ એ સાવરકુંડલાના સ્વજનોએ કર્યો છે. ભાઈ વિનુભાઈ રાવલ, કેતનભાઈ, ડોક્ટર દીપકભાઈ શેઠ, આ ત્રિપુટીએ આજે એક સુંદર મજાનું આયોજન કર્યું. 50 વર્ષ કરતા ઉંમરના જે નાગરિકો છે એના માટેનો રમતોત્સવ કર્યો. હું એમ માનું છું કે આ નાગરિકો માટે પોતાનું બાળપણ છે એને તાજા કરવા માટેનો આ શ્રેષ્ઠ પ્રયાસ છે. મન મક્કમ હશે, મન એકાગ્ર હશે અને શરીર સ્વસ્થ હશે તો હું એમ માનું છું કે જીવન જીવવાની મજા આવશે. એટલા માટે જીવતર જે છે એનું ઘડતર કરવા માટે, જીવતર સારી રીતે જીવી શકાય એના માટેનો આ શ્રેષ્ઠ પ્રયાસ હું એમ માનું છું કે રમતના માધ્યમથી બાળપણને તાજું કરી ખેલદિલી છે એ ફરીથી આપણામાં કેવી રીતે આવી શકે એના માટેનો આ શ્રેષ્ઠ પ્રયાસ આજે સાવરકુંડલાની અંદર કર્યો છે. પ્રયાસ છે એ પ્રેરણાદાયક પ્રયાસ છે. અન્ય ક્ષેત્રોની અંદર પણ આ પ્રકારના પ્રયાસો થાય એ ઈચ્છનીય છે. હું આ ત્રિપુટીને અભિનંદન આપું છું ને આ પરંપરા જે છે એ કાયમ જળવાય એવી એમને શુભેચ્છાઓ પણ આપું. સમગ્ર ગુજરાતમાં પહેલીવાર એવું બન્યું છે સાવરકુંડલાના માધ્યમથી કે 50 થી 90 વર્ષના સિનિયર સિટીઝન સ્પર્ધકોએ વિવિધ રમતોત્સવમાં સાવરકુંડલામાં ભાગ લીધો. શ્રી કૃષ્ણકુમાર સિંહજી વ્યાયામ મંદિર ટ્રસ્ટને જ્યારે 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે શતાબ્દી મહોત્સવ અંતર્ગત આજે સિનિયર સિટીઝન માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ફિઝિકલ ફિટનેસનું સૌથી વધારે મહત્વ બન્યું છે. નાની ઉંમરમાં એટેક અને શારીરિક ઈજાઓ તેમજ વિવિધ રોગો જ્યારે આજે વધતા જાય છે ત્યારે ફિઝિકલ ફિટનેસ જળવાઈ રહે એવા હેતુ માટે કોઈ પણ 50 થી 90 વર્ષ માટેના વડીલો, વૃદ્ધો માટેનું કોઈ આયોજન નથી થતું હોતું. ત્યારે સરકારશ્રી દ્વારા ખેલ મહાકુંભ ને વિવિધ સ્પર્ધાઓ કરવામાં આવે છે, પણ એ ફક્ત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ યુવાનો માટે હોય છે. ત્યારે વ્યાયામ મંદિર ટ્રસ્ટ દ્વારા રમતોત્સવનું આયોજન એવા હેતુ માટે કરવામાં આવ્યું હતું કે ફિઝિકલ ફિટનેસ સિનિયર સિટીઝન માટે જળવાઈ રહે, એક ગમતનો માહોલ બને, સ્નેહ મિલન માટેનું એક આયોજન થાય અને આ વૃદ્ધ અને સિનિયર સિટીઝનની અવસ્થામાં પણ એમને એક સ્ટેજ મળી રહે એમના માટેનું એક આયોજન.